This year, we are taking it a notch higher with the Multi Garba, an edition that brings grandeur, luxury, and the true spirit of Navratri, all under one roof. Today, we are here to share exciting updates with you. Thank you. રાત્રિની પ્રેસ કોન્ફરન્સમાં સૌનું હાર્દિક સ્વાગત છે. શુભ રાત્રિના પ્રેસ કોન્ફરન્સમાં આવવા માટે ખૂબ ખૂબ આભાર. કે આપ સૌને ખબર જ હશે કે લાસ્ટ યરની કે રાત્રલી કે આખા અમદાવાદમાં ખૂબ જ વાયરલ રાત્રલી હતી. કે રાત્રલી લાસ્ટ ટાઈમ કે એના ડેકોર, એનું મેનેજમેન્ટ, એની થીમ માટે રાત્રલી લાસ્ટ ટાઈમ ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. કે દરેક ઇન્સ્ટાગ્રામ રીલ્સ હોય, ગૂગલ હોય, યુટ્યુબ હોય, દરેક જગ્યાએ રાત્રલી, દરેકના ફોનમાં, પેપર સેટ્સ, મીડિયા દરેકમાં રાત્રલી છવાયેલી હતી. અને લોકોએ ખૂબ જ લાસ્ટ પ્રેમ આપ્યો રાત્રલીને. કોઈ બીથી માઇક્રો મેનેજમેન્ટથી લઈને મોટા મેનેજમેન્ટ સુધી તમામ વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું. અમદાવાદની ઓડિયન્સે ખૂબ જ પ્રેમ બતાવ્યો લાસ્ટ ટાઈમ રાત્રલી માટે. તે માટે અમદાવાદની તમામ જનતાનો અમે રાત્રલી થકી ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ વર્ષે રાત્રલી 2025માં આપણે પ્રી નવરાત્રિ કરી છે 21ના. એમાં આપણે જીગરદાન ગઢવી ને આપણે બોલાવ્યા છે. જીગરદાન ગઢવી 21 કે એટલે કે પ્રી નવરાત્રિ રાત્રલી એ પૂરી થીમ વાઇઝ નવરાત્રિનું આપણે આયોજન કર્યું છે. એમાં આપણે કમ્પલસરી રેડ આઉટફિટનું એ રીતના થીમ પ્લાન કર્યું છે કે કમ્પલસરી રેડ આઉટફિટ એમ કે જે બી કોઈ પબ્લિક કે ઓડિયન્સ આવે એને કમ્પલસરી રેડ આઉટફિટ પહેરવાના. અને રેડ આઉટફિટ કમ્પલસરી એનાથી થકી એન્ટ્રી. અને જીગરદાન ગઢવી કે જીગરદાન ગઢવીના બી સિંગિંગમાં મંડલી ગરબા જ, મંડલીના સ્ટેપથી આપણે સૌ કોઈને ગુમાવવાના છે. કે 8 થી 12 જીગરદાન ગઢવી અને 12 થી સવાર સુધી આપણે મંડલીના જે આર્ટિસ્ટ છે એના થકી આપણે એ રીતનું આયોજન કર્યું છે. અને 22 તારીખથી લઈ 1 ઓક્ટોબર સુધી આપણે જે 10 દિવસની આ વખતે નવરાત્રિ છે એનું આયોજન તો કર્યું છે. ટોટલ this year રાત્રલી 11 નાઇટ્સ. એટલે આ રીતના આપણે આ વખતેનું આયોજન કરેલ છે. લાસ્ટ યર તો બધાએ જોયું જ હશે કે આખા અમદાવાદમાં મેં જે ડેકોર કરેલું એ સખત ફેમસ થયેલું. એટલે લાસ્ટ યર કરતાં બી આ વખતે અમે ખાસું મોટું કરી રહ્યા છે, યુનિક કરી રહ્યા છે અને એકદમ મોડર્ન કરી રહ્યા છે. જે કેવું છે આપણું ટ્રેડિશનલ ગરબા જે લોકો કરે આખી ત્યાં આપણે મોડર્ન ફીલ લાગી રહ્યા છે. આકર્ષણનું મુખ્ય કેન્દ્ર શું હશે આ 11 દિવસ? આકર્ષણનું મુખ્ય કેન્દ્ર એટલે કે રાત્રલી જે છે એ આખા અમદાવાદના ડેકોરના લીધે પ્રખ્યાત થાય છે. એટલે આ વર્ષે એબ્સોલ્યુટલી કે આપણે ડેકોર ઉપર જ પૂરું ફોકસ અને પૂરું ધ્યાન આપીએ છીએ. શું હશે એ જ પ્રશ્ન છે. આકર્ષણ નવું એટલે આપણે ડેકોરમાં એક થીમ વાઇઝ આપણે એક થીમ કરેલી છે કે આપણે થીમ જે ડાયરેક્ટ પ્રી નવરાત્રિમાં જ આપણે રિવીલ કરશું. એની થીમ જે આપણે બનાવવા જઈ રહ્યા છે કે અત્યાર સુધી અમદાવાદમાં ના કોઈ એવું વિચાર્યું હશે ના અત્યાર સુધી એવું થયું હશે એ રીતનું આપણે ડેકોરનું એવું પ્લાન કર્યું. મારું એવું કેવું છે સર, નવરાત્રીના સંગીત સાથે તાલમેલ હોવો જોઈએ. બધાને એ ધ્યાન હોય. ડેકોર એટલે મતલબ એ તાલમેલ બેસાડો.
થોડું અવાજ પહોંચતો નતો. ડેકોરેશન અને ડેકોર સાથે કેમ કે બેસાડ નવરાત્રિને સંગીત સાથે તાલમેલ હોય છે ગલી. એટલે જનરલી સમજો કે આપણે જે મેનલી તો સમજો નવરાત્રિમાં માતાજીની આરાધના કરતા હોઈએ છીએ, લોકોના ગરબા માતાજીના સમક્ષ કરતા હોઈએ છીએ, પણ લોકો સમજો કે અમદાવાદમાં 100+ નવરાત્રિ છે. લોકો નવરાત્રિ સૌ તો બધા ગરબા તો કરે જ છે, સંગીત સાથે જ કરે છે અને સારા સારા આર્ટિસ્ટ જોડે બી કરે છે મંડળી. પણ આપણી નવરાત્રિમાં નવું શું તો કે ડેકોર એમ કે લોકોને અત્યારની જનરેશનને કે યંગ જનરેશનને કે અત્યારનું જેન્ઝી ક્રાઉડ છે એમને શું ગમે છે કે ફોટો બૂથ ગમે છે, ઇન્સ્ટોલેશન્સ ગમે છે, સારું ડેકોર ગમે છે, ફોટોસ પડાવવા ગમે છે કે બીજા દિવસે અપલોડ કરવા એમ કે અમારું લાસ્ટ યરનું જે ક્રાઉડ હતું એ રોજ એમાંથી ઓલમોસ્ટ 70% રિપીટેડ ક્રાઉડ હતું છેલ્લા 10 દિવસ સુધી. એટલે એ મેઇન ફોકસ અમારું ડેકોર પર એ રહે છે કે લોકો આવે અને થીમ વાઇઝ એમને ફીલ થાય કે જે એમના પાસના પ્રાઇસ ખર્ચે છે તો એમને સામે વર્થિટ એટલું વસ્તુ મળે એમ કે લોકોને ખાલી સંગીત કે સાઉન્ડ મૂકી દીધો, સ્પીકર મૂકી દીધા કે આર્ટિસ્ટ લાવી દીધા કોઈ બી એ એટલું પૂરતું નહીં. એમને સામે એવી લક્ઝરી ફીલ આવી જોઈએ કે એ લોકો એમના પૈસા ખર્ચે છે તો વર્થિટ છે જગ્યા એમને સવાર સુધી જગ્યા ઉપર 8-9 કલાક ટાઈમ સ્પેન્ડ કરવાનો છે તો એ લોકો કરી શકે એ રીતના. 21 તારીખે જીગરદાન ગઢવી આવે છે, બાકીના 10 દિવસ 21 તારીખે જીગરદાન ગઢવી છે અને બાકીના જે 10 દિવસ છે એ આપણે ઓરિજિનલ જે મંડળી આર્ટિસ્ટ જે બધા છે એ જ આપણે 10 દિવસ આવવાના. પાસની પ્રાઇસ અત્યારે 999 છે અલીપુરના તબીજમાં જે અત્યારે ઝોમેટો બાય ડિસ્ટ્રિક્ટમાં અવેલેબલ છે. Last time, बहुत ज़्यादा crowd होता. What is the facility you have for the crowd, for the parking? Cause there are so many parking issue and also the crowd issue. So how will you manage that? લાસ્ટ ટાઈમ અમે જે એક્સપેક્ટ કર્યું હતું જે ક્રાઉડ એનાથી ઓલમોસ્ટ ડબલ ક્રાઉડ અમે લાસ્ટના ડેઝમાં ફેસ કર્યું હતું. એટલે અમે ઓલમોસ્ટ 2 પ્લોટ્સ રાખેલા પાર્કિંગ માટે કે જરા ફેર ઇનફ બટ કે એ ક્રાઉડ જે એક્સપેક્ટેશન હતું એના કરતાં વધારે પાર્કિંગ ફૂલ થઈ ગયા હતા. એટલે આ વખતે અમે ટોટલ 4 પ્લોટ્સ પ્લાન કરી રહ્યા છે અને 4 પાર્કિંગના પ્લોટ્સ બહુ જ મોટા છે અને સફિશિયન્ટ છે બધી કાર્સ માટે કે જે આ વખતે આપણે ક્રાઉડ એક્સપેક્ટ કરી રહ્યા છીએ એ પ્રમાણના પાર્કિંગ માટે સફિશિયન્ટ રહેશે પાર્કિંગ આ વખતે. તમે કેટલો ફૂટફોલ એક્સેપ્ટ કરો છો? અમે આ વખતે ઓલમોસ્ટ સ્ટાર્ટિંગના દિવસે 3,000 થી 4,000 ક્રાઉડ એક્સપેક્ટ કરીએ છીએ અને લાસ્ટના 3-4 દિવસ છે એમાં 5,000 થી 6,000 ક્રાઉડ એક્સપેક્ટ કરીએ છીએ. પ્લોટની કેપેસિટી 8,000 થી 10,000 કેપેસિટી છે. અમારી જોડે અમદાવાદમાં વન ઓફ ધ બિગેસ્ટ લોન એરિયા છે કે જેના 1.5 લાખ સ્ક્વેર ફૂટમાં આપણી લોન છે કે જેની કેપેસિટી 8,000 થી 10,000 લોકો આરામથી ગરબા રમી શકે એટલું મોટું આપણી લોન છે. એમાં પર્ટિક્યુલર ફૂડ કોર્ટ એરિયા અલગ છે, પ્લેઇંગ એરિયા અલગ છે, ફોટો બૂથના એરિયા અલગ છે, પેસેજના એરિયા અલગ છે, બધું આટલું અલગ સ્લોટ પાડી જાય છે. તમારી પાસે કોઈ સીઝન પાસની એવી કોઈ સ્કીમ છે કે એવું કંઈ રાખ્યું છે કોઈ પાસીસની અર્લી બર્ડ સ્કીમ? ના, આપણે અર્લી બર્ડની સ્કીમ અત્યારે ચાલુ જ છે આપણે અત્યારે ડિસ્ટ્રિક્ટ ઉપર અને એમાં આપણે 999નો પાસ મૂક્યો છે કે જે એમના અલગ અલગ આપણે ફેઝ પાડશું જે રીતનો ઓડિયન્સનો રિસ્પોન્સ મળે એ રીતના આપણે પ્રાઇસ ઇન્ક્રીઝ કરશું એ રીતના આપણે કરશું કે આપણે પબ્લિક ઓછી લેવી છે પણ સારી પબ્લિક લેવી અને ક્રાઉડ જેટલી સફિશિયન્ટ રહે ત્યાં બધા રમી શકે એ રીતનું ક્રાઉડ રહેવું છે કે એવું નથી કે ભરી દેવું છે 10,000 પબ્લિક 8,000 પણ 3,000 પબ્લિક બી આવે પણ આપણે સારું ક્રાઉડ એક્સપેક્ટ કરી રહ્યા છે કે બધા શાંતિથી રમી શકે આપણે ઓવર ક્રાઉડ નથી કરવું એમ. આ ઇવેન્ટ માટે કેટલા કરોડનો તમે વીમો લીધો છે? ઇવેન્ટ માટે આપણે 2 કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ પોલિસી લીધી છે અને એમાં આપણે ફાયર કે ઇલેક્ટ્રિક કે કોઈ બી કુદરતી વસ્તુ એક્ટ ઓફ ગોડના સિવાયમાં જે બી કોઈ વસ્તુ થાય એ વીમા પોલિસીની અંદર આપણે સમાવેશ થાય. એક મિનિટ બોલો. Thank you.